જય સ્વામિનારાયણ. બે વાત જોયા જેવી મળી ને, એક તો સંતો હારે લાગવગ રાખવી. ઘણાને શું પોતાનું બળ હોય છે, અમે ભજન કરશું એટલે તરી જશું. જળ ભરત જેવાય તરી નથી શક્યા, સત્સંગની ખોટ પડે છે. અખંડ મૂર્તિ દેખાતી હોય તો સાધુ ને બ્રહ્મચારી એમાં હેત રાખજો. ક્યાંક જોડાયા હશો ને, જીવના સાધન શું? જે પૂર્ણ થયા છે એની સાથે જીવ જોડ્યો હશે તો એ ભગવાનને દલીલ કરશે, એડવોકેટ છે કે મહારાજ ગમે તેમ હશે. એનું ગુરુ તો ત્યાં સુધી કરુણાળુ હોય છે કે મહારાજ એની ભૂલ છે ને એનું પ્રાયશ્ચિત હું કરી લઈશ, પણ તમે એને સુખે લઈ જાઓ. એણે મારી સેવા કરી છે, એને સત્સંગની સેવા કરી છે. ત્યારે ઘણા એને ફાંકા હોય છે, અમારા સાધનોથી અમે તરી જઈશ. કોઈ તર્યાનો દાખલો નથી. એટલે મહારાજ કહે છે અમે સત્સંગથી વશ થઈએ છીએ. અને આજના આ બધા સત્સંગના, ધ્યાનના, ભજનના બધા મોઢા જોતા શું પોતાના બળથી તરી જાય એવા કેટલા મળે? જોડાણથી તરી જાય. જોગી સ્વામી નજરે જોયેલો એક પ્રસંગ કયો છે કે કોઈને કહેતા નહીં, એટલે નામ સ્થળ ઠામ હું તમને નહીં કહું. મંદિર હતું, આપણું સત્સંગના મંદિરો, એમાં એક મંદિરે જોગી સ્વામી રાતના સૂતા હતા, માળા કરતા હતા. રાતના 12 વાગ્યા હશે અને આકાશમાંથી યમદૂત ઉતર્યા. સ્વામી કે માળા આ મંદિરમાં અને જમદૂત અહીં બધા સત્સંગી સાધુ બ્રહ્મચારી હોય, અહીં ક્યાંથી? સ્વામી કે હું જોયા કરું બેઠો બેઠો ખેલ, બોલો. પણ એક બ્રહ્મચારી સૂતા હતા, એનો જીવ લેવા માટે યમદૂત આવેલા. કંઈક ભૂલ થઈ હશે, કંઈક એવો અપરાધ હશે, બ્રહ્મચારીથી રાડ પડાઈ ગઈ. પણ એ જ વખતે ગુણાતીતાનંદ સ્વામી આકાશમાંથી તેજ વલયમાંથી ઉતર્યા અને આ જોરદાર હાંકોટો માંડ્યો, જમદૂત મૂકીને ભાગી ગયા. અને યમના કાળના પાશમાંથી એને છોડાવી દીધા. એટલે પૂછ્યું કે આ જમ મૂકીને સ્વામી એને છોડાવ્યો એનું કારણ શું? તો કે એની ભૂલ તો હતી, પણ અમારામાં હેત અત્યંત હતું ને, હેતને પ્રભાવે અમે આવ્યા છીએ. આ જોડાણનું કામ છે. અને બીજું કે જો ચિત્તમાં કર્તૃત્વનો ભાવ દ્રઢ નહોતો તો અનન્ય શરણાગતિ ન ટકે. બીજા દેવી દેવતાઓનું શરણ્ય થઈ જાય. એટલે સર્વ કર્તૃત્વ તો મારા ઈષ્ટનું છે એવો જ્યારે દ્રઢ હૃદયમાં ભાવ દ્રઢ થાય ત્યારે અનન્ય શરણાગતિ પેદા થાય. આ એક પાયાની સમજ. બીજી વાત, કર્તૃત્વ ભગવાનના સ્વરૂપમાં દ્રઢ થાય ને તો એક તો અનન્ય ભાવ, એ સિવાય એને કોઈનો ભાર પડે નહીં. આદર જરૂર, પૂજન કરવાના અવસરે પૂજન કરે, પણ ભાર તો એક એને પુરુષોત્તમનો રહે. બધા દીધું ઐશ્વર્ય ભોગવે છે પણ મારા માલિક આનું દીધું ભોગવે છે. બીજા દેવી દેવતાઓનું શું સામર્થ્ય છે પુરુષોત્તમ નારાયણ આગળ? પણ એ તો વિપત ટાણે ખબર પડે ભાઈ. જ્યારે સંકટ પડે ત્યારે સમજણની કસોટી થાય. સુખ હોય ને ત્યારે મિત્ર ન હોય ને, સગા સંબંધી હોય ને, એ તો આપણી નજીક આવે, પણ દુઃખ આવે ને ત્યારે બધા ભાગે. અને ત્યારે ખરેખર દુઃખમાં એની ખબર પડે કે કોણ આપણું છે. એમ દુઃખ આવે ત્યારે આપણને ખબર પડે કે આપણે ભગવાનના કેટલા છે. એટલે દુઃખ તો કસોટી છે, પેપર છે, એક્ઝામિનેશન છે. દુઃખથી ડરાય નહીં. આપણું પાત્રત્વ નિર્મે છે. તો એક અનન્ય ભાવ. બીજી વાત, ક્યારે સાતત્યથી ભગવાન ભજાય
કે જેને આવું કર્તૃત્વ દર્ઢ થયું હોય એ હંમેશા નચિંત થઈ જાય. કર્યું કોનું થાય છે ભાઈ? જ્યારે બીજાનું કોઈનું કર્યું થતું હોય, કાળ કર્મ માયા કે ભૂત પ્રાણી આદિ કોઈ, તો ચિંતા રાખવાની જરૂર રહે. પણ જ્યારે જેનું જ કર્યું થાય છે ને એનો જ હું આશ્રિત છું, મારે શું છે? જીવતું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. જે જેટલો અંદરથી નચિંત એટલો અનન્ય શરણાગત છે. અને ચિંતાનું જાળું જો છે તો સમજવાનું કે એને ભગવાનનું કર્તૃત્વ સમજાયું નથી. જેટલું પરમાત્માનું ચિંતન વધે એટલી ચિંતા ઘટે, અને જેટલી ચિંતા વધે એટલું ચિંતન ઘટે. अब मैंने सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों. સંભાળો.